નામ પટેલ કિરીટભાઈ છે, મારી ઘરવાળીનું નામ મોનિકા ચૌહાણ છે. તો આજથી 10 મહિના પહેલાં મારા મેરેજ થયેલા અને પછી મને અસત્ય ત્રાસ આપતી હતી. તો સ્ત્રીઓ માટે જે કાયદો છે 181 ને 100 નંબર, પુરુષ માટે કોઈ કાયદો નથી. તો પહેલા મહિનામાં મેં અરજી દાખલ કરેલી લૂંટેરી દુલ્હનની, એના અનુસંધાને કોઈ કાર્યવાહી થઈ નહીં. આ દિવસ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. અને હમણાં મેં 21 તારીખે જે અરજી દાખલ કરી છે, જે મારા દીકરાને મારી નાખવાની અને ગળું દબાવવાની કોશિશ કરી હતી, એના અનુસંધાને નિધિ ઠાકોરે મને આશ્વાસન આપી 307નો ગુનો દાખલ થશે, હાફ મર્ડરનો, એ પણ દાખલ થયો નથી. તો આજે હું કંટાળી અને કલેક્ટરમાં જે ઈચ્છામૃતિની માંગ કરી છે એના પર મેં આજે સિક્કો મરાયો છે અને જોઉં છું મને 3 તારીખ સુધી મને ન્યાય મળે છે કે નહીં મળતો. ન્યાય નહીં મળે તો પછી મારે આગળ પગલું ભરવું પડશે. એના માટે જિમ્મેદાર છે સૌથી પહેલાં મારી પત્ની મોનિકા, બીજો નંબર છે મારો સાળો દીપક, ત્રીજો નંબર મારી સાસુ, અને ચોથા નંબરનો છે મારા શાળાનો જે શેઠ છે પિયુષભાઈ પટેલ, એ પણ આમાં સામેલ છે અને ખોટી રીતના મારી પાસે 2 લાખ રૂપિયાની માગણી કરે છે. તો મેં એમ કહું છું કે પત્રકારો પર 2 વર્ષ પહેલાંના ખંડણીના ગુના દાખલ થાય છે, તો આ તો 10 મહિના થયા છે, તો મારા દીકરાનો ગુનો કેમ દાખલ ના થાય? મારી નાખવાની કોશિશ કરી હતી એના અનુસંધાને. તો મારી એક જ માંગ છે કે મને ન્યાય અપાવો. હર્ષ સંઘવી સાહેબનો હમણાં કોલ આવેલો, તો હર્ષ સંઘવી સાહેબે મને આશ્વાસન આપ્યું છે, આગળ જોવાનું રહે છે કે હર્ષ સંઘવી સાહેબ મને કેવો ન્યાય અપાવે છે. આ સુરતનો જ કિસ્સો છે, તમારા વિસ્તારનો કિસ્સો છે, તો તમે મને ન્યાય અપાવો. મારે ન્યાય જોઈએ છે, બીજું કશું જોતું નથી.